રાજકોટ શહેરના થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક હત્યાનો બનાવ બનવા પામેલો છે. તેમાં વિગત જોતા મરણ જનાર નીલેશ્વરીબેન જે છે એ અમદાવાદના વતની છે. એમને આજથી 4 વર્ષ પહેલા આ કામના આરોપી યોગેશભાઈ બાબુભાઈ માવલા જે ભગવતીપરામાં રહે છે એની સાથે પ્રેમ સંબંધ હોય એથી આ લોકો એમને લવ મેરેજ કરેલા હતા. લવ મેરેજ કરીને આ લોકો ભગવતીપરામાં સાથે રહેતા હતા. છેલ્લા એકાદ મહિનાથી 15-20 દિવસથી નાની નાની બાબતોમાં નાના મોટા ઝઘડા થાય, હેરાન પરેશાન એના પતિ કરતા હોય. જેથી 4-5 દિવસ પહેલા મરણ જનાર નીલેશ્વરીબેન એના ઘરેથી જતા રહેલા. એના બેનપણી જે આકાશદીપ સોસાયટી છે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ત્યાં જતા રહેલા. ત્યારબાદ આ આરોપી એમને અવારનવાર ફોન કરીને ઘરે આવવા માટે જણાવતો કે તું ઘરે આવી જા પણ મરણ જનાર બેન એમના ઘરે ગયેલ નહીં. તેથી એ બાબતનો એને લાગી આવતા એનો ખાર રાખી આકાશદીપ સોસાયટી ખાતે આ કામના આરોપી યોગેશભાઈ જે છે છરી લઈને જઈ અને ત્યાં મરણ જનાર નીલેશ્વરીબેનને શરીરના ભાગે છરીના ઘા મારી અને નીલેશ્વરીબેનનું મૃત્યુ નિપજાવેલું છે. અને એમનો ભાઈ જે છે પ્રથમસિંહ એમને બોલાવીને એમની હાલ ફરિયાદ લેવામાં આવેલી છે. ફરિયાદના આધારે હાલ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. હાલ જાણવા એના મુજબ જે એમના બેનપણીના ઘરે ગયા ત્યારે 3 બેનપણી અને એમના પિતાજી પણ ત્યાં અંદર રૂમમાં હાજર હતા એવું જાણવા મળેલ છે. અને એના પિતાજી જે છે એ છોડાવવા માટે પડતા એમને પણ થોડી હાથમાં ઈજા થયેલાની જાણવા મળે છે. હાલ ઘર કંકાસ જે લાગી રહ્યો છે. ઘર કંકાસ છે ને નાની નાની બાબતોમાં ઝઘડો કરી મારકૂટ કરવું એવું લાગી રહ્યું છે. પણ હાલ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. હાલ એમના અલગ અલગ જાતનું હથિયાર રિકવરીનું પંચનામું અંતે કરવાનું બાકીમાં છે. તેમજ એના નામદાર કોર્ટમાં રિમાન્ડ પણ મેળવવામાં આવશે. રિમાન્ડ મેળવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. અને હાલ જાણવા મુજબ 8-10 ગુનામાં દારૂ તથા મારામારીના ગુનામાં પણ પકડાયેલો છે. એટલે એને વિગતવાર ઈ ગુજકોપમાં જે સર્ચ કરતા એનો ઇતિહાસ મળતો નથી. એટલે હાલ એ તજવીજ ચાલુ છે. એવી હકીકત હાલ એફઆઈઆરમાં તો અત્યારે એ લોકો વિધિ માટે એમાં એ છે એટલે એમના નિવેદનો લેવાના બાકી છે. નિવેદનો લીધેથી બધી આગળની તપાસમાં બધું જાણ થશે. હા, સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના પરિચયમાં આવેલા અને લવ મેરેજ કરેલા હતા.